ઓકે, ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. ઓકે, હવે આપણા ડે ટુ ડે એક્સપિરિયન્સીસ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી સાથે હોય જ છે. ઇલેક્ટ્રિસિટી અરાઇઝિસ ફ્રોમ ઇલેક્ટ્રિક ચાર્જ ઓર અધર મોશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. એટલે એવું કહી શકાય કે ઇલેક્ટ્રિસિટી એનું જે અસ્તિત્વ છે દેટ ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ચાર્જ. પણ આપણા ડે ટુ ડે એક્સપિરિયન્સ એની સાથે હંમેશા હોય જ છે. સપોઝ કે આપણે શિયાળામાં વાળ ઓળતા હોય તો ક્રેકલ 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 તડતડાટી બોલતી હોય, જે આપણે ગુજરાતીમાં તડતડાટી કહીએ છીએ એને ઇંગ્લિશમાં ક્રેકલિંગ કહે છે. ક્રેકલિંગ ઓફ સિન્થેટિક ક્લોથ્સ when they are worn or removed. This also happens in winter. તો વિન્ટરનો મૂળ એવો મતલબ છે કે ડ્યુરિંગ વિન્ટર વી હેવ ડ્રાય એર એન્ડ ડ્રાય એર ડઝ નોટ લેટ અસ સે ન્યુટ્રલાઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ વેરી એફિશિયન્ટલી. એટલે કોઈ વસ્તુ ઇલેક્ટ્રિકલી ચાર્જ હોય તો ઇલેક્ટ્રિકલી ચાર્જર જે મોઇસ્ટ એર હોય તો શું થાય કે એમાંથી ચાર્જ લીક થયા કરે, પણ શિયાળામાં એવું થતું નથી. લાઇટનિંગ ડ્યુરિંગ થંડરસ્ટોર્મ, પછી એ ખાલી અવાજ હોય કે ફ્લેશિસ હોય. ત્યાં રવિવારે જ આપણે બહુ બધી લાઇટનિંગને થંડરસ્ટોર્મ જોયો. એક્સપિરિયન્સ ઓફ ઇલેક્ટ્રિક શોક when we touch anything or anyone after getting up from a plastic chair in winter. So whenever we get up from a plastic chair, what happens actually is that our back rubs with the backrest of the chair, and that induces or that charges both the bodies, and whenever we touch another person we neutralize ને સામેવાળાને પણ શોક લાગે અને આપણને પણ શોક લાગે. So these are the examples of static electricity. In general terms, static means stationary, dynamic means changing or moving. So something which does not change with respect to time is known as a static thing, stationary thing. Static માંથી જ વર્ડ સ્ટેશનરી આવ્યો છે. સ્ટેશનરી એટલે એવી સ્ટેશનરી નહીં કે જે આપણે પેન્સિલ ઇરેઝર શાર્પનર કહીએ છીએ, બટ સ્ટેશનરી મીન્સ સ્ટેબલ, એકને એક જગ્યાએ રહેતું હોય એવું. So when we study forces, fields, potential, etc. arising from static charges, the science is called electrostatics. Okay, so what we are interested in this chapter is to find out how charges and things which are around a charge behave. બરાબર. જેમ કે એક મેગ્નેટ છે તો એક મેગ્નેટનો પોલ હોય. નાઉ સી મેગ્નેટ્સ આર મચ મોર ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ એટલે મેગ્નેટ્સ ઇઝી છે, ચાર્જીસ હાર્ડ છે એવી વાતો નથી કરતો, પણ ડે ટુ ડે એક્સપિરિયન્સીસ આપણને મેગ્નેટ્સના હોય છે. તો મેગ્નેટનો એક પોલ હોય એમાં આપણને ખબર હોય કે ફોર એક્ઝામ્પલ હું એને ટાંકણીની નજીક લઈ જાઉં તો એક પર્ટિક્યુલર રેન્જ હશે કે જ્યાંથી એ ટાંચણીને ખેંચી લેશે. બરાબર. તો એ ટાઈમે ટાંચણી અને મેગ્નેટની વચ્ચે એક ડિસ્ટન્સ તો હશે જ. દેટ મીન્સ something is there which is around the magnetic pole and which is not visible to us. બરાબર. તો in terms of physics we call it fields. So there is a field, and as we are talking about a magnet we call it a magnetic field. ફોર એક્ઝામ્પલ 4-5 દિવસ 10 દિવસમાં હમણાં ઠંડી જેવું થોડુંક વાતાવરણ થઈ જાય. આઈ થિંક ધ સ્કાય ઇઝ ક્લિયર્ડ અપ ટુડે, એટલે હવે હવા સૂકી થવા માંડશે. તો એક એક્સપેરિમેન્ટ કરજો. દાંતીઓ અથવા તો પ્લાસ્ટિકની સ્કેલ હોય, સ્લીપર પગમાં પહેરી રાખવાના. બરાબર. અને નળ હોય ને સિંકનો એને એકદમ ધીમો ચાલુ રાખવાનો, સાવ પાતળી ધાર થાય એવી રીતે. તો એ જે પાતળી ધાર થતી હોય એ એકદમ પાતળી બને એટલી પાતળી, આમ ટીપા ન પડવા જોઈએ પણ કન્ટિન્યુઅસ ધાર બને એટલી પાતળી થાય એવી કરવાની. પછી કોમ્બને કે પ્લાસ્ટિક સ્કેલને તમે માથામાં આમ ઘસી અને એને ઓલી ધારની બાજુમાં લઈ જશો ને, યુ વિલ સી that flow of water will be attracted towards the scale or the comb. Okay, so this is attraction due to electric field. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એવી વસ્તુ છે કે જે જેમ કે એક મેગ્નેટિક ફિલ્ડ છે, એક મેગ્નેટિક પોલની આસપાસ બનેલું હોય છે કે જે પાછું આપણને દેખાતું નથી, ફિલ્ડ દેખાતું નથી. તો એવું જ કંઈક એને સિમિલર ફિલ્ડ છે એ એક ઇલેક્ટ્રિક ચાર્જની આસપાસ હોય છે.
અને એના કારણે ઇલેક્ટ્રિક ચાર્જ છે એ વિધાઉટ ટચિંગ થિંગ્સ અરાઉન્ડ ઇટ ઇટ કેન અફેક્ટ થિંગ્સ. ફોર એક્ઝામ્પલ અનધર ચાર્જ ઓર અનધર ચાર્જ બોડી, એના ઉપર એ પોતે કંઈક અસર નાખી શકે છે વિધાઉટ ફિઝિકલી કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ ઇટ. કેમ કે ફિઝિકલી કોન્ટેક્ટમાં ભલે ન આવતું હોય, પણ એનું ફીલ જે આઉટવર્ડ્સ કે ઇનવર્ડ્સ છે એ બીજી વસ્તુ સાથે કોન્ટેક્ટમાં આવી અને એનું પર કાંઈ એક્શન કરી શકતું હોય. સો ધીટ ઇઝ વોટ ઇઝ મેન્ટ બાય વેન વી સે ફિલ્ડ્સ. તો આ થઈ ફિલ્ડની વાત. ફોર્સીસ again are produced due to fields, and fields are again produced by difference in potential. એ આપણે આગળ જોઈશું, કેમ કે જો ડિફરન્સ ઇન પોટેન્શિયલ ન હોય then the field would not exist. Okay, so the name electricity has been derived from the word electron meaning amber. So amber એટલા માટે because amber basically amber is what? Amber is fossilized plant extract. આપણને ખબર છે કે ઘણા બધા પ્લાન્ટ્સ એવા હોય, ખાસ તો બાવળ છે કે બીજા લીમડામાં પણ એવું થાય કે એમાંથી તમને એક જાડો રસ નીકળતો દેખાય, એને આપણે ગુજરાતીમાં ગુંદ કહીએ, બરાબર. તો આ જે ગુંદ હોય એ ગુંદ જ્યારે ફોસિલાઇઝ થઈ જાય એટલે ઇટ ઇઝ બરીડ ડીપ ઇન્ટુ ધી સોઇલ એન્ડ ઇટ ટર્ન્સ ઇન્ટુ સ્ટોન. જેમ કેમ જૂના ડાયનોસોર્સ ને બધા સ્ટોનમાં કન્વર્ટ થઈને ફોસિલ તરીકે આપણને મળે છે. તો ધ ફોસિલાઇઝડ પ્લાન્ટ સેપ ઇઝ નોન એઝ એમ્બર. તો આ એમ્બર સાથે ઇલેક્ટ્રિસિટીના સૌથી પહેલાં એક્સપિરિયન્સીસ મળેલા છે એન્શન્ટ ગ્રીક્સને એન્શન્ટ રોમન્સને, ખાસ તો ગ્રીક્સને, કે એમ્બર એ લોકો બહુ યુઝ કરતા. અને એમ્બર જ્યારે કેટ સ્કિન અથવા તો વૂલમાં રબ થતું ત્યારે એ આવે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના ડિસ્પ્લેસ બહુ બનાવતું. એન્ડ ફ્રોમ ધેટ એમ્બર વોઝ નોન એઝ ઇલેક્ટ્રોન બેક ધેન, અને એના ઉપરથી ઇલેક્ટ્રિસિટી એવું આપણે નામ આપ્યું. હલો, અવાજ કપાય છે. હાલો. હા હા સર. સો હિયર આર સમ એક્ઝામ્પલ્સ કે જેમાં આપણે બેઝિક પ્રોપર્ટીઝ ઓફ સ્ટેટિક ચાર્જીસ જોઈ શકીએ. સપોઝ કે બે ગ્લાસ રોડ છે, એમાં આપણે વૂલથી ઘસ્યા અને એક ગ્લાસ રોડને સસ્પેન્ડેડ રાખીએ અને બીજા ગ્લાસ રોડને બાજુમાં લાવીએ, તો જે સસ્પેન્ડેડ ગ્લાસ રોડ હશે it will move away because as both are glass rods, both are rubbed on wool. they acquire same charge. okay, અત્યારે એ ચાર્જ પોઝિટિવ છે આપણે ભૂલી જઈએ, પણ they acquire same charge and thus will be repelled. like charges repel, like poles in magnets also repel. like એટલે એક સરખા. ઓકે, પછી આપણે પ્લાસ્ટિક રોડ લઈએ અને એને કેટ સ્કિન સાથે. નાઉ દેટ ઇઝ અ બીટ ડિફિકલ્ટ ટુ ડુ, બટ યુ કેન ડુ વિથ એની કોટન ક્લોથ. કે પ્લાસ્ટિક રોડ બે છે એને ઘસી અને એને પણ આવું કરો તો એ પણ રિપેલ થશે. પણ જો એક પ્લાસ્ટિક રોડ ને એક ગ્લાસ રોડ રાખો, then they are going to have opposite charges and they will attract. okay, so that is what is meant by attraction and repulsion due to like charges and unlike charges. નીચે આ પિથ બોલ બતાવેલું છે. નાઉ દે હેવ મેન્શન્ડ પિથ બોલ બટ દે હેવ નોટ એક્સપ્લેન્ડ ઇટ. પણ જો તમારે આ એક્સપેરિમેન્ટ કરવો હોય તમે બહુ ઇઝીલી કરી શકો. પંખો બંધ કરી અને એવી જગ્યાએ કરવો પડે કે જ્યારે હવા ન હોય. ટેક અ સ્ટેક અથવા કાંઈ પણ વસ્તુ ચાલે, એના ઉપર બે ફુગા બાંધી દો. ઓકે, તો નોર્મલી બે ફુગા છે આમ ભેગા રહેશે. ઓકે, પછી એક ફુગાને હાથમાં લઈ અને એક કોટનના કપડાથી કે ઊનના કપડાથી થોડુંક ઘસો, બરાબર, અને એવી જ રીતે બીજા ફુગાને ઘસો અને પછી બે ફુગા મૂકી દેશો તો બે ફુગા આવી રીતે એકબીજાથી આઘા રહેશે. બરાબર, આવી રીતે આઘા જ રહેશે, એકબીજાને અડશે નહીં. અને પછી સપોઝ કે તમે ચપ્પલ કાઢી અને આમ જમીન ઉપર ઊભા રહી જાઓ અને ગમે તે એક ફુગાને અડકશો ને એટલે એ ફુગો આમ આવીને અહીંયા આવીને નીચે આવીને ઊભો રહી જશે, બિકોઝ નાવ ઇટ ઇઝ
discharge. So if it is discharge, it will not be repelled from the another balloon. બરાબર, એટલે આ એક્સપેરિમેન્ટ કરી શકાય. પિથ ઇઝ જસ્ટ જેને કહેવાય ને કે કોટન, જાડા કોટનનો દોરો હોય ને એને વીંટીને બનાવેલું ગુચ્છા જેવું હોય, દેટ ઇઝ નોન એઝ અ પિથ બોલ. તો એની સાથે એક્સપેરિમેન્ટ થાય, બટ બલૂન સાથે બહુ સરસ થાય છે. વી રેગ્યુલરલી ડુ ઇટ વિથ ધી હેલ્પ ઓફ બલૂન્સ. So by doing these experiments, what we come to know is that like charges will repel and unlike charges will attract. The property of charge that differentiate them is called the polarity of charge. So જો કોઈક બે વસ્તુ એકબીજા સાથે અટ્રેક્ટ થતી હોય અને બે વસ્તુઓ એકબીજા સાથે રિપેલ થતી હોય, એક સરખી વસ્તુઓ રિપેલ થાય છે અને એક સરખી ન હોય એવી અટ્રેક્ટ થાય છે. ધેટ મીન્સ there are two type of charges. બરાબર, અને જે પ્રોપર્ટી આ બંને ચાર્જને ડિફરન્શિએટ કરે છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ચાર્જીસ ઓર ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ ચાર્જીસ ઇઝ ધેર પોલારિટી. હવે બાય કન્વેન્શન આપણે એકને પોઝિટિવ કહીએ છીએ ને એકને નેગેટિવ કહીએ છીએ. વી કેન નેમ એની વન પોઝિટિવ અને એની વન નેગેટિવ, બટ જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ ચાર્જને આપણે પોઝિટિવ કહીશું અને આ નેગેટિવ કહીશું, સો ઇટ શુડ બી ફોર ધી એન્ટાયર વર્લ્ડ. ઓકે, હું કોઈકને પોઝિટિવ કહેતો હોઉં અને તમે બીજા કોઈકને પોઝિટિવ કહેતા હો તો એવું ચાલે નહીં. સો દેર શુડ બી યુનિફોર્મિટી સો દેટ થિંગ્સ or knowledge can be interchanged. So we have arbitrarily named some charge is as positive and some charges as negative, અને પછી આખી દુનિયા હવે એને પોઝિટિવ અને નેગેટિવ એમ જ કહીને બોલાવે છે. સો દેટ ઇઝ વોટ ઇટ ડિફરન્શિએટ્સ ધેમ. Suppose a glass rod is rubbed with silk and then again brought in contact with the silk with which it was rubbed. The glass rod no more attracts or repels. Now this is very simple, because when you rub a glass rod with say silk, say for example the glass rod loses some electrons to the silk, so glass rod becomes positively charged and the silk becomes negatively charged. હવે એ જ ગ્લાસ રોડને ફરી પાછો હું સિલ્ક સાથે અડાડું તો શું થાય કે વધારાના ઇલેક્ટ્રોન જે સિલ્ક પાસે હતા કે જેના કારણે સિલ્ક નેગેટિવ હતું અને એ ઇલેક્ટ્રોન ગ્લાસ રોડે ગુમાવી દીધા હતા અને એના કારણે ગ્લાસ રોડ પોઝિટિવ હતો. સો ધીસ વિલ immediately rearrange themselves. So extra electrons from the silk will rush to the glass rod. Glass rod ના સપોઝ કે 20 ઇલેક્ટ્રોન આમાં ગયા હતા તો એ 20 ઇલેક્ટ્રોન એને પાછા મળી જાય. Glass rod becomes neutral, silk also become neutral, and now nothing will attract or repel. So this glass rod cannot be used for doing the experiment of attraction or repulsion. તેના માટે ફરી પાછું તમારે એને સિલ્કમાં ઘસવો પડે. બરાબર. Thus charges acquired by rubbing are neutralized when they are brought in contact with each other. તો પાછા અડાડો એટલે પાછી ઇલેક્ટ્રોનની જે ઇમ્બેલેન્સ થયો હતો એ ફરી પાછો બેલેન્સ થઈ જાય and they are neutralized. These charges were named positive and negative by the American scientist Benjamin Franklin. Benjamin Franklin, I think, was the same person who flew a kite in a thunderstorm to bring the electricity down from there. એને પતંગ છે એ એક કંડક્ટરના તારથી ઉડાડી અને પછી એને બહુ જોરદાર શોક લાગ્યો હતો. સો હી નેમ ધીસ ચાર્જીસ પોઝિટિવ એન્ડ નેગેટિવ. એટલે વીજળી પકડવાની ટ્રાય કરી રહી ને સર? હા, એને વીજળી નીચે ઉતારવી હતી એટલે ઉતારી, પણ અનુભવ એનો બહુ ખરાબ રહ્યો. પછી આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધીસ ઇઝ ધી ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, કે જેનો યુઝ છે એ ચાર્જ ડિટેક્ટ કરવા માટે થાય છે. ઓકે, સો વી હેવ અ બોડી વિચ કેન બી એ મેટલ બોડી ઓર વિચ કેન બી એ વુડન બોડી. ચારે બાજુ કાચ મારેલા છે, ઉપર એક રબરનું સ્પેસર છે અને એમાં એક મેટલ રોડ નાખેલો છે. આ મેટલ રોડ છે એના માટે આ સ્પેસર એટલા માટે છે કે આ બોડી જે છે એની વચ્ચે મેટલના રોડનો કોઈ કોન્ટેક્ટ નથી, કેમ કે વચ્ચે રબર એઝ એન ઇન્સ્યુલેટર છે. બરાબર. કાચ છે એના બે કામ છે. પહેલું કે આ ગોલ્ડ લીફ છે એ બહુ જ પાતળું હોય છે એટલે એના ઉપર હવાની બહુ બધી અસર થાય, એટલે બધી બાજુ કાચ છે એના કારણે હવા એને લાગી શકતી નથી. ઇટ સ્ટેઝ સ્ટેબલ.
ઓકે એન્ડ ધ અધર થિંગ ઇઝ ધેટ કે ગોલ્ડ લીફમાં જો કાંઈ થાય ઊંચું થાય નીચું થાય ચાર્જ બતાવવા માટે જેવી રીતે અહીંયા પૂરું થઈ ગયેલું દેખાડે છે બરાબર, તો એ જોવા માટે આપણે કાચ તો રાખવા પડે. સપોઝ કે આપણે આખું ફિક્સ બોક્સ બનાવી દઈએ તો એ અંદર હવાની અસર નહીં થાય. હવાની અસર ભલે અંદર ન થાય પણ અંદર શું થઈ રહ્યું છે એ પણ આપણને દેખાશે નહીં. સો વી હેવ ગ્લાસ ઓન ઓલ સાઇડ સો દેટ વી કેન સી વોટ ઇઝ હેપનિંગ ટુ ધી ગોલ્ડ લીફ એન્ડ thus it can be used to ડેમોન્સ્ટ્રેટ ચાર્જ. એટલે જેવો આપણે એને કોઈ વસ્તુ અડાડીએ, સપોઝ કે મેં એને એક પોઝિટિવ ચાર્જ રોડ લગાડ્યો તો શરૂઆતમાં બે ગોલ્ડ લીફ સપોઝ કે આમ લટકેલા છે બીકોઝ ઓફ ગ્રેવિટી. તો સર તમારો અવાજ કપાય છે સર થોડો. આવી મને આવી નોટિફિકેશન કે આમ હેવિંગ નેટવર્ક. હવે આવ્યો ક્લિયર? હેલો. હવે ક્લિયર આવ્યો? હા હા હવે આવ્યું. ઓકે, સો ધીસ ઇઝ ગોલ્ડ લીફ A એન્ડ ધીસ ઇઝ ધ લીફ B. બરાબર, અને અહીંયાથી એનું કોન્ટેક્ટ હશે ઉપર આ નોબ છે. તો આ બે ગ્રેવિટીના કારણે આમ લટકતા હશે. સપોઝ કે અહીં આપણે જે આ પોઝિટિવ બોડી લગાડ્યું એના કારણે પોઝિટિવ ચાર્જ ફ્લોઝ ડાઉન, ધીસ ઓલ્સો બીકમ્સ પોઝિટિવલી ચાર્જ, અને આ લીફ છે એ પણ આખું આવી રીતે પ્લસ 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 ચાર્જ વાળું બંને લીફ થઈ જશે બીકોઝ દેર આર ટુ લીવ્સ. ગેન આવ્યો પ્રોબ્લેમ. આવે છે અવાજ ક્લિયર? હેલો. હવે સર વચમાં કપાતો હતો બહુ. ઓકે, તો આવી રીતે ચાર્જ થઈ ગયા પછી શું થાય? નાઉ ઇટ વિલ રિપેલ, they will repel each other. પાછો કપાય સર. તો આ બે લીફ છે એ આમ થઈ જશે. લેટ મી શો યુ વિથ એન એક્ઝામ્પલ. સર તમારો અવાજ પાછો કપાવા માંડ્યો. એક જ મિનિટ. આજે મને આ ખબર નહીં વેબેક્સ ગાંડું થઈ ગયું છે. તો શરૂઆતમાં કેવું છે એટલું પીસ ઓફ પેપર. તો આવું કંઈક હશે. આ છે બે ગોલ્ડ લીફ આવી રીતે એની સાથે રોડ લાગેલો હોય આમ રોડ સાથે, બરાબર. આ બે લીફ છે તમને દેખાશે, ધીસ આર ટુ લીવ્સ. પણ જેવું આ રોડ છે આ રોડ છે અને આ ગોલ્ડ લીફ છે. જેવું અહીંયા એક ચાર્જ બોડી આપણે અડાડીએ અને એ ચાર્જ ફ્લો થઈ અને નીચે સુધી આવી જાય અને એના કારણે કેવું થાય કે આ લીફ એ પોઝિટિવલી ચાર્જ થઈ જાય, આ સાઈડ આ લીફ એ પોઝિટિવ ચાર્જ થઈ જાય, આ લીફ એ પોઝિટિવલી ચાર્જ થઈ જાય. અને નાઉ ધીસ ટુ લીવ્સ આર વેરી 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 લાઇટ, સો ધે કેન મૂવ. એટલે શું થશે? એ બે આમ થઈ જશે, દેખાય છે? વી શેપમાં ખુલી જશે. પણ જેવા ડિસ્ચાર્જ થઈ જશે એટલે નાઉ ધેર ઇઝ નો રિપલ્શન ટુ કીપ ધેમ ઇન ધેર પ્લેસ, અને ગ્રેવિટીના કારણે ફરી પાછા આમ ભેગા થઈ જશે, બરાબર. જેવો ફરી પછી કોઈ ચાર્જ બોડી એટલે નેગેટિવ ચાર્જ બોડી આપણે અડાડીએ
again both the leaf will become negative અને બે નેગેટિવ હોવાના કારણે ફરી પાછા આમ રિપેલ થઈ અને ખુલી જશે. ઓકે, તો આવી રીતે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કામ કરતું હોય છે. આઈ થિંક યુ ગોટ ઇટ નાઉ. હવે સમજાઈ ગયું કે આ કેવી રીતે કામ કરે છે. તમે તમારી મેળે આવી રીતે એક બોટલની અંદર ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ બનાવી શકો. એક બોટલની અંદર કોર્ક લગાડી અને વચ્ચે મેટલ રોડ લગાડી દો અને નીચે એલ્યુમિનિયમ ફોઇલ લગાડી દો, બરાબર. અને એ એલ્યુમિનિયમ ફોઇલ પણ અમે જ્યારે આ બનાવતા ને ત્યારે વોટ વી યુઝ ટુ ડુ ઇઝ ધેટ કે બજારમાં જે એલ્યુમિનિયમ ફોઇલ મળે છે ને એ તો હજી થોડીક હેવી હોય છે. તો ધેટ gives you a deflection, but that gives you deflection when there is a lot of charge. અમે બનાવતા ત્યારે શું કરતા કે સિગરેટનું જે પેકેટ આવે ને એમાં અંદર ફોઇલ આવે, બરાબર. પણ એમાં એ ફોઇલ કેવી હોય કે એમાં એક સાઈડ ફોઇલ હોય એકદમ પાતળી અને બીજી સાઈડ પેપર હોય. તો એને થોડી વાર પાણીમાં પલાળી અને પેપર છે ને ઇઝીલી પછી નીકળી જાય અને ખાલી ફોઇલ વધે. ફોઇલ એકદમ પાતળી હોય, એકદમ પાતળી, ફૂંક મારો તો ઉડી જાય એવી. અને એનાથી જે આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ બનતું એ બહુ જ મસ્ત બનતું અને દેટ વર્ક વેરી વેલ પરફેક્ટલી. લેબોરેટરીનું જેવું ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે એટલું જ સરસ સિગારેટની જે ફોઇલ આવતી ને એનું ઇલેક્ટ્રોસ્કોપ કામ કરતું. So conductors and insulators are now not included in our syllabus as an example of logic, but conductors are substances કે જેમાંથી easily current pass થાય છે. Insulators માંથી current pass થતો નથી. So that is the main thing. Charging by induction also we don't have it. So now we come to the basic property of electric charge. So electric charge ની basic property શું છે, how it behaves in nature. If the size of the charge bodies is very small as compared to the distance between them, they are treated as point charges. So if I take two charge bodies, say for example of the size of a football, અને એમના વચ્ચેનું ડિસ્ટન્સ છે 20, 25, 30 feet છે, then I can say that the distance between the two bodies is very large as compared to their size. For example, આપણે માણસોની વાત કરીએ, ઓકે, તો માણસોની સાઇઝ એઝ કમ્પેર્ડ ટુ માઉન્ટેન્સ ઇઝ નેગ્લિજિબલ, બરાબર. અને માઉન્ટેનની સાઇઝની વાત કરીએ તો ઇફ વી કમ્પેર ધી સાઇઝ ઓફ અ માઉન્ટેન વિથ અ પ્લાનેટ, દેન માઉન્ટેન્સ આર ઓફ નેગ્લિજિબલ સાઇઝ. ઓકે, અને આપણા પ્લાનેટની વાત કરીએ તો આપણા પ્લાનેટને આપણે સપોઝ કે કોઈ સ્ટારની સાઇઝ સાથે કમ્પેર કરીએ તો એની સાઇઝ નેગ્લિજિબલ છે. સો if I am talking about say the sun and the earth, બરાબર, તો as compared to the size of the sun as well as the size of the earth, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલું મોટું છે કે આપણે સન અને અર્થ બંનેને પોઈન્ટ ઓબ્જેક્ટ લઈ શકીએ. કારણ કે જસ્ટ ઇમેજિન કે સન ઇઝ અબાઉટ 14 લાખ કિલોમીટર્સ, બરાબર. પણ સન અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ 15 કરોડ કિલોમીટર્સ છે. તો દેટ ઇઝ અબાઉટ 100 ટાઈમ્સ લાર્જર. ઓકે, હવે એટલું વધારે મોટું હોય તો પછી આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ અને સન એક એકચ્યુઅલ સ્ફિયર છે અને અર્થ એકચ્યુઅલ સ્ફિયર છે એવું બદલે આપણે બેને પોઈન્ટ્સ લઈને જ બધી વાત કરતા હોઈએ છીએ. એન્ડ દેર પોઈન્ટ્સ, ઇન ધેટ સેન્સ વી આર ટોકિંગ અબાઉટ સેન્ટર ઓફ માસ, બટ વી કેન એક્ઝામિન ધેમ એઝ અ પોઈન્ટ, બરાબર. તો આપણે એને પોઈન્ટ તરીકે જ લેતા હોઈએ છીએ. સેમ થિંગ આપણે ચાર્જ સાથે કરી શકીએ. ઇફ ધ ચાર્જ બોડીઝ આર very small as compared to the distances between them, they can be treated as point charges. This is something similar to what we did in statics કે એમાં આપણે પોઈન્ટનું એક્સેલરેશન લેતા હતા, આખા રિજિડ બોડીનું નહીં, બરાબર. Moreover, if the charge of a body is assumed to be concentrated at one point in space, so if we take a body as a point, તો એ બોડી ઉપર જેટલો ચાર્જ છે એ ચાર્જ ઓબ્વિયસલી એ પોઈન્ટમાં જ કોન્સન્ટ્રેટેડ છે,
એ ચાર્જ છે એ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટેડ નથી, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન થવા માટે આપણે જો પોઈન્ટ ગણીએ છીએ ઓબ્જેક્ટને, તો ડિસ્ટ્રીબ્યુશન થવા માટે કોઈ સરફેસ છે જ નહીં. સો વી હેવ the entire charge of the body at that same point, concentrated in the same point. So now, after this much discussion, we can have some properties of electrical charge. That is, first is additivity of charges, second is charges are conserved, and third is quantization of charge. Okay, so let us take a look at them one by one. So what is the additivity of charges? Charges are like real numbers of scalars, and they can be added algebraically just like mass. Okay, તો સપોઝ કે એક મોટું બોડી હોય કે જેમાં અલગ અલગ પોઈન્ટ છે ને અલગ અલગ માસ છે, તો આપણને આખા મોટા બોડીનો ટોટલ માસ જોતો હોય તો આપણે આ નાના નાના માસનો સમ કરી અને ટોટલ માસ લઈ શકીએ, because that can be done. Same thing can be done with charges. You just have to take care of the algebra. શું કામ? Because charges are of two types. Mass માં એવું નથી, mass is only of one type, it is only positive, but charges are of two types. They are negative charges, they are positive charges. So you have to add positive charges to positive charges, negative charges to negative charges, and છેલ્લે પાછો આનો બેલેન્સ પણ કાઢવો પડે, નેગેટિવ માઇનસ પોઝિટિવ, પોઝિટિવ માઇનસ નેગેટિવ. જે આન્સર આવે એ મોટાની સાઇન કેરી કરે. So if I have minus, I have 10 negative charges and 5 positive charges, so it is minus 10 plus 5, answer is 5. પણ એ 5 ની સાઇન શું હશે? As the negative number was larger, it will carry minus 5. So if a system contains large number of charges that are Q1, Q2 up to Qn, then it is very easy to calculate the total charge Q of the system, which will just be the sum of Q1, Q2 up to Qn. Individual charges છે એનો તમે સીધો sum કરી શકો. So charges behave in this way. Charges like mass can be added to obtain total charge of a body. Proper signs are to be used during addition. એ તમે કીધું કે માઇનસનું નેગેટિવ ચાર્જીસનું નેગેટિવ સાથે એડિશન થશે, પોઝિટિવ ચાર્જીસનું પોઝિટિવ સાથે એડિશન થશે, and so on. Charges only have magnitudes but no direction, just like mass. So they are scalars. એ આપણે અગાઉ જ કહી દીધું. હા, આ ચાર્જીસ માં Q ઇઝ ઇક્વલ ટુ એની, બરોબર? એટલે Q એટલે ચાર્જ, તો એની એટલે શું થાય? ક્યાં છે એની? Q ઇઝ ઇક્વલ ટુ એની ઓલી એને ફોર્મ્યુલા ચાર્જ ની Q is equal to, NE. એ તો ટોટલ ચાર્જ Q છે. એ ટોટલ ચાર્જ Q છે. NE છે, એ N ઇઝ નંબર ઓફ, સપોઝ કે મારી પાસે ઇલેક્ટ્રોનનો જથ્થો છે, તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ નાનો Q છે, પણ આખી સિસ્ટમમાં સપોઝ કે N નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે, તેનો ચાર્જ કેટલો થાય? તો N નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મલ્ટીપ્લાય બાય ધી ચાર્જ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ Q, અથવા E, નાનો E આપણે લઈએ. તો Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. ઓકે ઓકે સર. The only difference is that mass of a body can only be positive, whereas charges can be positive or negative. That is the only, because there are two types of charges. The second thing is charge is conserved. In the same way as mass is conserved, charge is also conserved. So when we charge a body by rubbing it with another, no new charges are created, but the charges of the body are redistributed. For example, મેં એક ગ્લાસ રોડને વૂલ સાથે રબ કર્યો કે સિલ્ક સાથે રબ કર્યો, and what I got was a positively charged rod. ઓકે, તો પોઝિટિવલી ચાર્જ રોડ, તો એનો મતલબ એવો નથી કે પોઝિટિવ ચાર્જ એની અંદર પ્રોડ્યુસ થયો. એકચ્યુઅલી શું થયું છે કે જ્યારે આપણે ગ્લાસ રોડને રબ કર્યો કોની સાથે? વૂલ સાથે કે સિલ્ક સાથે, what happened is that the glass rod lost some of its electrons. પણ એ ઇલેક્ટ્રોન્સ ગેઇન કોણે કર્યા? તો એ છે એ વૂલ અથવા સિલ્ક જેની સાથે આપણે ઘસ્યા, એને ગેઇન કર્યા, એને મળી ગયા. ઓકે, સો ધી સિલ્ક would be negative by the exactly same amount by which the glass rod is positive. ઓકે, જો આપણે ડાયાગ્રામેટિકલી જોઈએ તો if say this is the piece of silk or wool and say this is a glass rod, તો સપોઝ કે આ પ્લસ
5 પોઝિટિવ ચાર્જ બતાવે છે. ધેટ મીન્સ ઇટ હેઝ લોસ્ટ 5 ઇલેક્ટ્રોન્સ. બટ ટુ whom has it lost 5 ઇલેક્ટ્રોન્સ? એ 5 ઇલેક્ટ્રોન કોને ગયા? એ 5 ઇલેક્ટ્રોન આને ગયા. અને જો એ 5 ઇલેક્ટ્રોન આને ગયા તો ઓબ્વિયસલી આનો ચાર્જ -5 થશે. ઓકે, that is the case why when again I will bring this two in contact with each other, this extra 5 electrons will again flow to the glass rod and plus this 5 electrons will add to this +5 charge and this will become 0. અહીંયા -5 હતા એ વયા ગયા એટલે અહીંયા પાછો 0 થઈ ગયો. both have become neutral. So charges are produced by from neutral bodies only. બરાબર. ફેર શું છે કે બંને બોડીની અંદર ચાર્જીસનું રીડિસ્ટ્રીબ્યુશન થયું છે. રીડિસ્ટ્રીબ્યુશન શું? ઓરિજિનલ રી એટલે ફરીથી. તો વોટ વોઝ ધી અર્લિયર ડિસ્ટ્રીબ્યુશન? અર્લિયર ડિસ્ટ્રીબ્યુશન વોઝ નેચર ગેવ ઇટ, કે સિલ્ક છે કે વૂલનો કટકો છે એ ન્યુટ્રલ જ હતો બાય ડિફોલ્ટ. ગ્લાસ રોડ છે એ ન્યુટ્રલ હતો. ધેટ વોઝ ધી ઓરિજિનલ ડિસ્ટ્રીબ્યુશન. વેન વી રબ ઇચ અધર 5 ઇલેક્ટ્રોન આમાં ગયા એના કારણે વૂલ છે એ -5 ચાર્જ થઈ ગયો અને ગ્લાસ રોડ છે +5 ચાર્જ થઈ ગયો. ધેટ વોઝ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જીસ. બરાબર. અને પાછા એકબીજાને જો આપણે અડાડીએ તો એ ડિસ્ટ્રીબ્યુશન પહેલા જેમ હતું નેચરલી એમ ફરી પાછું થઈ જશે and both will be neutral. Thus in an isolated system the number of charges are constant and conserved. They are only redistributed due to interactions between the bodies. Now if we say that આપણે વૂલ સાથે રબ કર્યું, બરાબર, અને સપોઝ વી આર એબલ ટુ કાઉન્ટ ઇલેક્ટ્રોન્સ, તો જે ગ્લાસ રોડ છે ને 1000 ઇલેક્ટ્રોન્સ લૂઝ કર્યા, બરાબર. ફરી પાછો આપણે એને વૂલ સાથે લગાડીએ છીએ તો ખાલી 500 ઇલેક્ટ્રોન્સ જ એને પાછા મળ્યા. તો આપણને એમ લાગે કે ચાર્જ તો કન્ઝર્વ ન થયા. બટ ધીસ ઇઝ ઓનલી seen when you consider isolated system. So the experiment that you are doing with your hand is not an isolated system. બરાબર. તમારો હાથ વૂલને અડેલો છે. your body is also interacting with the wool. ઓકે, તમે એમ માનો છો કે હું ગ્લાસ રોડને વૂલ ઉપર ઘસું છું, that is the only interaction happening in this experiment. It is not like that. આખા એક્સપેરિમેન્ટમાં એ જ ખાલી ઇન્ટરેક્શન નથી. તમે ગ્લાસ રોડને ઘસીને આમ દૂર લઈ ગયા ત્યાં તમારા હાથમાં જે વૂલ પકડેલું છે એને તમારા હાથ વચ્ચે ઇન્ટરેક્શન થઈ જ રહ્યું છે. એટલે ગ્લાસ રોડ તમારા હાથમાં છે એટલે તમારા હાથને એને ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. ઓકે, સો ઇફ it is a isolated system, a closed system, the number of charges will be constant and they will always be conserved. So this can be understood even if I say that I consider my body to be the third thing in the experiment. તો ફરી પાછું બધું કન્ઝર્વેશન છે આવી જાય. કારણ કે હવે શું થયું, વૂલ, મારા હાથમાં જે ગ્લાસ રોડ છે અને મારું બોડી એ ત્રણે એક આઇસોલેટેડ સિસ્ટમ બનાવે છે. જો હજી કઈ વસ્તુ પિક્ચરમાં ન આવતી હોય તો કંઈ રમતી ન હોય તો then again the charges will be conserved. In an isolated system, new charges cannot be destroyed or they cannot be created. For example, if you consider the entire universe as an isolated system, તો એની અંદર કોઈ નવા ચાર્જીસ બનાવી શકાતા નથી અને જૂના ચાર્જીસને ડિસ્ટ્રોય નથી કરી શકાતા. જે ચાર્જીસ એક્ઝિસ્ટિંગ છે એ પહેલાં ત્યાં હતા જ. Only difference being they were part of some other thing. Now they are part of some other thing. ગ્લાસના જે ઇલેક્ટ્રોન્સ હતા એ ગ્લાસમાં જ હતા, એ ચેન્જ થઈને સિલ્કમાં આવી ગયા and that is what created +5 -5 ચાર્જ. બરાબર. બાકી બે પાસેથી પેલા ઇલેક્ટ્રોન હતા એ તો હતા જ. Sometimes a pair of electron and proton are created from a neutron, but the charge remains constant as an electron and a proton contribute to 0 charge. Now, particle physics has shown us that when you smash a neutron, you get an electron and a proton. Okay? તો હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે બેને આપણને એમ થાય કે એક ન્યુટ્રલ ચાર્જ હતો એમાંથી એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન બેના, એક નેગેટિવ એક પોઝિટિવ બેના. તો એવું તો થાય જ છે. બરાબર. સપોઝ કે મેં જ્યારે એવું કીધું કે ગ્લાસ રોડ છે એને 5 ઇલેક્ટ્રોન યુઝ કર્યા, ઓકે, તો ગ્લાસ રોડનો ટોટલ ચાર્જ 0 હતો, એમાંથી એને
વૂલને -5 બનાવ્યું અને પોતે +5 બની ગયો, તો એ સેમ વસ્તુ થઈ ને. સેમ થિંગ ઇઝ હેપનિંગ બીકોઝ ઇફ a neutron breaks and produces an electron and a proton, that is a negative charge and positive charge, charge is still conserved because electron has the same amount of negative charge equal to same amount of positive charge on a proton. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ચાર્જ એક્ઝેક્ટલી સેમ છે, ખાલી સાઇન ડિફરન્ટ છે. એટલે ફરી પાછા ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેનો આપણે એલ્જિબ્રિક એડિશન લઈ તો એ 0 થાય. 0 મીન્સ ન્યુટ્રોન. સો સ્ટીલ ચાર્જીસ આર કન્ઝર્વડ જ, ચાર્જ કન્ઝર્વડ જ છે, એ ચેન્જ થતો નથી. At last and the most important property is quantization of charge. So quantization શું કહે છે? It is experimentally found out that all charges are multiple of basic unit of charge denoted by E. તો આમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. આઈ થિંક વી ડીડ ધીસ ચેપ્ટર ઇન લોકડાઉન. ત્યારે મેં તમને કીધું હતું કે તમે જો કોઈ મોટા મોલમાં જાઓ છો, સે ફોર એક્ઝામ્પલ તમે બિગ બજારમાં કે ડી માર્ટમાં જાઓ છો, તો ત્યાં તમને સપોઝ તમારે અનાજ લેવું છે, દાળ લેવી છે કે એવું કઈ વસ્તુ લેવું છે, તો ત્યાં નાનામાં નાનું પેકિંગ છે એ 500 ગ્રામ્સનું હશે. ઓકે, તો જો તમારે 250 ગ્રામ લેવી છે, યુ ડોન્ટ હેવ અ ચોઇસ, તમારે 500 લેવું છે. જો તમારે 0.5 કિલો લેવું છે, again you don't have a choice, you will have to take 2 packets, એટલે 1 કિલો અથવા 1 પેકેટ, જે તમને પાછું છે એના કરતાં ઓછું હશે. બરાબર? તો ચાર્જીસ છે એ હંમેશા એક બેઝિક યુનિટમાં આવે છે અને એને ક્વોન્ટા કહેવાય છે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ ધી ક્વોન્ટા. સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહું તો પાણી લઈ લઈએ આપણે, સાદામાં સાદું એક્ઝામ્પલ. તો પાણી છે એનું નાનામાં નાનું યુનિટ શું? તો 1 મોલિક્યુલ ઓફ H2O. તો 1 મોલિક્યુલ ઓફ H2O કરતાં નાનો ટુકડો કરી શકાય? ન કરી શકાય. હું એમ ન કહી શકું કે મને પાણીના 1.5 મોલિક્યુલ આપો. બરાબર? કાંઈ 2 મળે ને કાંઈ 1 મળે. So that is quanta. Molecules are the quanta of any particular matter. બરાબર? એટલે આપણે પાણીની વાત કરતા હોય તો પાણીનો ક્વોન્ટા શું છે? ઇટ ઇઝ 1 મોલિક્યુલ ઓફ H2O. સિમિલરલી ચાર્જ છે ને એ પણ ક્વોન્ટામાં આવે છે અને એની બેઝિક યુનિટ ક્વોન્ટા એક યુનિટ છે કે જેને આપણે E નામ આપીએ છીએ. ઓકે, સો E ઇઝ ધી સ્મોલેસ્ટ ચાર્જ યુ કેન ગેટ. બરાબર? E થી મોટો ચાર્જ કયો? તો 2E. 1.5E, 1.75E મળે નહીં. 0.5E, 0.75E you cannot get. So either you have E, then you can, એનાથી વધારે ચાર્જ કેટલો? 2E. એનાથી વધારે કેટલો? 3E. એટલે જે પણ તમને મળશે એ E ના મલ્ટીપલ્સમાં મળશે. મેં તમને કેવું કીધું કે મોલિક્યુલ પાણીનો છે, it is basically H2O. So either you can have 1 molecule or you can have millions of molecules. Okay, but that will be always be a whole number which is multiplied by the basic unit, that is H2O. So charge Q on a body is equal to Q is equal to N into E IU, where N is any integer, positive or negative. So if the body is having N number of charges, બરાબર, તો એનો ચાર્જ જે Q છે એ જે આપણો બેઝિક યુનિટ છે એ મલ્ટીપ્લાઇડ બાય N કરીએ ત્યારે આપણને મળી જાય. બેઝિક યુનિટ ઓફ ચાર્જ આપણે શું રાખ્યો? The charge which is carried by a proton or an electron, that is definitely same because only the sign is different. By convention, the charge of an electron is considered negative and that is on a proton is considered positive. This is what we have fixed. This concept that the electrical charge is always an integral multiple of E is called quantization of charge. The charge will always be in the integral multiple of E. Okay? તો આ E ના ફોર્મમાં જ હંમેશા આ ચાર્જ હશે. The quantization of electrical charge was first suggested by Michael Faraday. He was the first person to, and this was the experimental evidence that we got. Okay, so we'll continue this thing tomorrow. આજનું હોમવર્ક છે પ્રોપર્ટીઝ ઓફ ચાર્જ. જે 3 પ્રોપર્ટી આપણે જોઈ કે એનું એડિશન કરી શકાય છે, એનું ક્વોન્ટાઇઝેશન છે અને એ કન્ઝર્વ થાય છે. You have to write those properties 3 times and send it to me only by photographs by today 12 PM. 12 PM પછી આવશે એને 10 વખત લખવાની થશે. બરાબર? 3 વાર લખી અને મને 12 વાગ્યા પહેલા તમારે વોટ્સએપ કરી દેવાની છે. સર